જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તમુ શ્લોક ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે સાંભળવાના છીએ કે ચૈત્ર માસના વદ પક્ષમાં આવનારી એકાદશી એટલે કે પાપ મોચીની એકાદશી વિશે, જે સર્વે પાપોને હરનારી છે. તે એકાદશી એટલે પાપ મોચીની એકાદશી. તો આ એકાદશી ક્યારે છે, તેનું મુહૂર્ત, પૂજા અને તેનું મહત્ત્વ અને તેના પારણા ક્યારે કરવા તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. તો ચાલો જાણીએ કે એકાદશી એટલે કે આપણે તેને 11 પણ કહીએ છીએ અને દરેક તિથિવાર કોઈને કોઈ દેવતાઓને સમર્પિત હોય છે. તો આ એકાદશી છે ને તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે અને સંકલ્પ લે છે કે તે કેવી રીતે એકાદશી કરવાના છે. તેમજ આ પાપ મોચીની એકાદશી તમામ પાપોનો નાશ કરનાર એકાદશી છે. પાપ એટલે કે જે જાણી જોઈને કરીએ તે નહીં, પરંતુ અજાણતા થયેલા પાપનો નાશ કરે છે. પરંતુ આપણે તેની સમક્ષ જાણે અજાણે કરેલા પાપોની માફી માંગીએ છીએ અને ભગવાન વિષ્ણુ તે માફ કરી દે છે, કારણ કે ભગવાન વિષ્ણુ ભક્ત વત્સલ છે. આ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવેલ છે અને ભવિષ્યોત્તર પુરાણમાં એનું મહત્ત્વ સમજાવેલું છે. તેમજ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનું પણ પૂજન કરવું જોઈએ, જેથી કરીને સુખ, સમૃદ્ધિ, સંતતિની કમી રહેતી નથી. તો આપણે જાણીએ કે આ તિથિ ક્યારે છે અને કેવી રીતે કરવી અને તેની મહાત્મય કથા અચૂક સાંભળવી. તો ચાલો આપણે જાણીએ. આ વર્ષે પાપ મોચીની એકાદશી 25 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પાપ મોચીની એકાદશીના મુહૂર્તની વાત કરવામાં આવે તો ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 વાગ્યે શરૂ થશે અને તિથિ 26 માર્ચે સવારે 3:45 વાગ્યે સમાપ્ત થશે. ઉપવાસ તોડવાના સમયની વાત કરવામાં આવે ને તો પાપ મોચીની એકાદશીનો ઉપવાસ 26 માર્ચે સવારે 6:17 8:45 વાગ્યા સુધી તોડવો એટલે કે પારણા કરવાના રહેશે. એકાદશીના દિવસે સૌથી પહેલાં સવારે સ્નાન કરવું અને પછી ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. ત્યારબાદ ષોડશોપચાર પદ્ધતિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પૂજા દરમિયાન ભગવાનને ધૂપ, દીવો, ચંદન, ફળ વગેરે અર્પણ કરવા. આરતી સાથે પૂજા કરવી. આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને દાન અને ભોજન આપવું. આનાથી તમને શુભ ફળ મળશે. બીજા દિવસે ઉપવાસના પારણા કરી લેવા. અને આ દિવસે 2 પ્રકારના વ્રત કરી શકાય છે, એક નિર્જળ અને બીજો ફળાહારી. નિર્જળ ઉપવાસ માત્ર એ લોકોએ જ રાખવો કે જેણે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય. બાકીના લોકોએ ફળાહાર ઉપવાસ કરવો. આ વ્રત પહેલાં દસમના દિવસે માત્ર સાત્વિક ભોજન જ લેવું. પાપ મોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. એટલું જ નહીં, પરંતુ પૂજા દરમિયાન બાળકોને પણ સાથે રાખવા. 12 દિવસ સુધી બાળકોના માથા ઉપર ચંદન લગાવવું જોઈએ, જેના કારણે બાળકોને ભણવામાં સારી એવી મદદ મળે છે. નાણાકીય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થઈ અને એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો. ઉપરાંત ભગવાનને ચણાના લોટના લાડુમાં તુલસી ઉમેરીને અર્પણ કરવું અને થોડા સમય પછી તે લાડુનો પ્રસાદ તરીકે વહેંચવો. આમ કરવાથી તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં અને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તો હવે પછી આપણે સાંભળીશું ચૈત્ર માસની પાપ મોચીની એકાદશીનું મહાત્મય. યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, ફાગણ શુક્લ પક્ષની સામલકી એકાદશીનું મહાત્મય તો મેં સાંભળ્યું. હવે ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે તે જણાવવાની મને કૃપા કરશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજેન્દ્ર, સાંભળો. હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ, જેને ચક્રવર્તી નરેશ માધાનતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માધાનતા બોલ્યા કે ભગવાન, હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માંગુ છું કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેનું શું વિધિ છે
અને તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ મને કૃપા કરીને જણાવો. લોમસજીએ પૂછ્યું કે નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજા વગાડતી રહીને વિહાર કરે છે. મજ્જુઘોષ નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવાને માટે ગઈ. તે મહર્ષિ તે જ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી 1 કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા એ બાજુ આવી ચડ્યા અને પેલી સુંદર અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ અને સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ અને બળપૂર્વક મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈ અને મંજુઘોષા તેમની નજીક આવી અને વીણા નીચે રાખી અને તેમનું આલિંગન કરવા લાગી. મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. કામવશ રમણ કરતા રહી તેને રાત અને દિવસનું ભાન ન રહ્યું. આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરીને અપ્સરાઓની સાથે રમણ કરતા તેમને ઘણા દિવસ પસાર થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવાને તૈયાર થઈ. જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું કે બ્રહ્મન, હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપશો. મેઘાવી બોલ્યા કે દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય ત્યાં સુધી મારી પાસે જ રોકાઈ જાઓ. અપ્સરાએ કહ્યું કે વિપ્રવર, હજુ સુધી ન જાણે કેટલી સંધ્યા ચાલી ગઈ. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમેશજીએ કહ્યું કે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવીના નેત્ર આશ્ચર્યથી ચકિત ઉઠ્યા. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલુમ પડ્યું કે તેની સાથે રહેતા 57 વર્ષ થઈ ગયા. તેને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણીને મુનિને તેના ઉપર ઘણો ક્રોધ થયો. તેણે શાપ દેતા કહ્યું કે પાપીણી, તું પિચાસી બની જા. પાપીણી, તું પિચાસી બની જા. મુનિના શાપથી દગ્ધ થઈને તે વિનયથી નતમસ્તક બોલી, વિપ્રવર, મારા શાપનો ઉદ્ધાર કહો. 7 વાક્ય બોલવા યા 7 પગલાં સાથે સાથે ચાલવા માત્રથી જ સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે. બ્રહ્મન, મેં તો આપની સાથે અનેક વર્ષ વિતાવ્યા છે, તેથી સ્વામી મારા ઉપર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, મારી વાત સાંભળ. આ શાપથી ઉદ્ધાર કરનારી છે, શું કરું? તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે. ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે ને, તેનું નામ છે પાપમોચિની. તે બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, તેનું વ્રત કરવાથી તારી પિચાસતા દૂર થઈ જશે. આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. તેમને જોઈ ચ્યવને પૂછ્યું, દીકરા, આ શું કર્યું? તે પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો. મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. કોઈ એવું પ્રાયશ્ચિત બતાવો જેનાથી પાપનો નાશ થઈ જાય. ચ્યવને કહ્યું, દીકરા, ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી હોય છે ને, તેનું વ્રત કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જાય છે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું. આનાથી તેમનું પાપ નાશ પામી ગયું અને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ રીતે મંજુઘોષાએ પણ આ જ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપ મોચીનું વ્રત કરવાને કારણે તે પિચાસ યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીણી શ્રેષ્ઠ અપ્સરા બની અને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. રાજન, જે શ્રેષ્ઠ પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે તેમનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે. અને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત ઘણું જ પુણ્યમય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, આપને નમસ્કાર છે. આ પાપમોચીની એકાદશીનો વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.